વિદ્યાર્થી મિત્રો, આપણે આપ સૌ ધોરણ 11 માંથી ધોરણ 12 માં આવી ગયા છો. ધોરણ 12 એટલે બોર્ડની પરીક્ષા. એક એની ચિંતા હોય અને એક એનો ડર પણ હોય. સાથે સાથે બીજો એક ડર ઊભો થયો છે આપણે કોરોના મહામારીનો, જેના કારણે શાળામાં શૈક્ષણિક કાર્ય પણ બંધ છે. ક્લાસરૂમ ટીચિંગ થતું નથી અથવા થઈ શકે એમ નથી. હમણાં આપણે કોઈ ડર કે ચિંતા રાખવાની જરૂર નથી. આપણે આપણી શાળા તરફથી તમામ વિષયના ઓનલાઈન લેક્ચર્સ લેવાની પ્રક્રિયા શરૂ કરેલ છે, જે આપ સૌ સુધી પહોંચશે અને જેનો આપ સૌ લાભ લેશો. જેમાં આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ એમ તમામ મુખ્ય વિષયોના લેક્ચર્સ ક્રમાનુસાર પ્રકરણવાર આપને જોવા મળશે. એ જે પ્રમાણે તમારા ચેપ્ટર્સ ચાલે એ પ્રમાણે તમારે એની થિયરી પુસ્તકમાં વાંચતું જવાનું. સાથે સાથે તમને પરીક્ષાલક્ષી જે કંઈ પ્રશ્નો છે, મુદ્દાઓ છે, તે વોટ્સઅપના માધ્યમથી પહોંચશે, જેનો પણ આપ સૌ લાભ લેશો. અત્યારે મારે આપ સૌને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ભણાવવાનું છે, જેમાં હું અહીંયાથી તમને પ્રકરણ 1 થી શરૂઆત કરીશ. અત્યારે આપણે જો જોઈએ બોર્ડ ઉપર તો પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો, ભૌતિક વિજ્ઞાન ભાગ 1 નું પહેલું પ્રકરણ છે. પ્રકરણ નંબર 2 એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આવું એક બીજું ચેપ્ટર છે. આ બંને પ્રકરણોમાં સ્થિર વિદ્યુત ભારોનો અભ્યાસ છે. સ્થિર વિદ્યુત ભાર અંગ્રેજીમાં જેને કહેવાય છે સ્ટેટિક ચાર્જ. સ્ટેટિક, સ્થિરને બદલે શબ્દ સ્થિત, બંનેનો અર્થ સરખો થાય. સ્થિત વિદ્યુત ભાર એવો વિદ્યુત ભાર કે જે સ્થિત એટલે કે સ્થિર છે, પોતાની જગ્યા ઉપરથી હલનચલન કરતો નથી, અથવા તો એક પદાર્થમાં એક છેડેથી બીજે છેડે જતો નથી, અથવા તો એમ કહેવાય કે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો નથી. એવો વિદ્યુત ભાર એટલે સ્થિર વિદ્યુત ભાર. અને એને લગતું શાસ્ત્ર, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, ગુજરાતીમાં કહીએ તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર. આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માં સ્થિર વિદ્યુત ભારોનો અભ્યાસ, અને એ સ્થિર વિદ્યુત ભારોનો અભ્યાસ, એ સ્થિર વિદ્યુત ભાર ક્યાં જોવા મળે? તો માત્ર અથવા મોટે ભાગે અવાહક પદાર્થો. એટલે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 માં તમે જે કંઈ ભણશો એમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ આવે છે, કે જેમાં આપણે જે કંઈ ચર્ચા કરીશું એ બધી સ્થિત વિદ્યુત ભારની હશે. જેના અનુસંધાને આપણે શરૂઆત કરીએ છીએ. કેટલીક આપણા સામાન્ય વ્યવહારમાં કે આપણી આસપાસ બનતી ઘટનાઓની જો ચર્ચા કરીએ તો એમાંથી આપણે આપણા મૂળ વિષય તરફ જઈ શકાશે. આપણે શિયાળામાં સૂકા વાતાવરણમાં કેટલીક ઘટનાઓનો અનુભવ કરીએ છીએ. જેમ કે સ્વેટર પહેર્યા પછી જ્યારે ઉતારીએ છીએ, ઊનનું સ્વેટર, ત્યારે તડ 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 એવો અવાજ આવે, ખૂબ જ સૂક્ષ્મ તણખા જોવા મળે. પોલિસ્ટરના કપડાં કે નાયલોનના કપડાં એ જો પહેર્યા હોય કે ઉતાર્યા હોય કે એના સળ પડે તો એમાં પણ એ પ્રકારનો અવાજ તડતડ આવે કે તણખા જરે. માથું ઓળીએ, વાળ કોરા હોય, કાંસકો પ્લાસ્ટિકનો પણ કોરો હોય તો માથું ઓળતી વખતે પણ આપણને આવો એક અનુભવ થાય છે કે તડ 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 અવાજ આવે છે. કાગળનો કોઈ એક નાનો ટુકડો ઇસ્ત્રી કરેલો બિલકુલ કડક, આપણે જો ટીવીના સ્ક્રીન પાસે રહી જઈએ તો એ ટુકડો આકર્ષાય છે સ્ક્રીન તરફ.
કોઈક જગ્યાએ પ્લાસ્ટિકની સીટ હોય એમાં બેઠા હોય અને બેઠા પછી આપણે જ્યારે ઊભા થઈએ અને જો આપણે ઊન કે પોલિસ્ટર કે નાયલોનના કપડાં પહેર્યા હોય અને પછી અચાનક જો કોઈ સુવાહક વસ્તુ એટલે કે લોખંડની કોઈ વસ્તુને અડી પડીએ તો આપણે એક નાનો સરખો વિદ્યુત આંચકો ઇલેક્ટ્રિક શોક અનુભવ્યો છે. એ સિવાય આપણે ચોમાસામાં આકાશમાં વીજળી થતી જોઈએ છે, જે પણ એક પ્રકારનો ઇલેક્ટ્રિક ચાર્જ છે, સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ. કારણ કે વીજળીમાં જે વિદ્યુત ભારો છે એ સ્થિત વિદ્યુત ભારો છે, સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ છે. અને જ્યારે વીજળી પડે છે તો એને વિદ્યુત વિભાર દેટ ઇઝ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ એમ કહેવાય. તો આ બધી ઘટનાઓ આપણે જોઈએ છે. વીજળીને પણ પરાપૂર્વથી આપણે આકાશમાં થતી જોતી આવ્યા છે. આ તમામ ઘટનાઓની પાછળ કયું કારણ છે એક એવો વિચાર આવે. ક્યાંક ક્યાંક આપણને જવાબ મળ્યો હોય છે કે આની પાછળનું કારણ વિદ્યુત કે એવું કંઈક છે, કે આ કોઈ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી સ્થિત વિદ્યુત છે, આવું આપણે સાંભળ્યું હશે. કેટલાક શબ્દો વાપરે છે, ઘર્ષણ વિદ્યુત. તો એની આપણે ચર્ચા કરવાની છે કે આની શરૂઆત ક્યાંથી થઈ અને ત્યાંથી આજની જે 21મી સદી કે જેમાં આખી દુનિયા ઇલેક્ટ્રિફાઈડ થઈ ગઈ છે. ગુજરાતીમાં કહીએ તો આખી દુનિયાનું વિદ્યુતીકરણ થઈ ગયું છે. દુનિયાના તમામ ક્ષેત્રો, એ કારખાના હોય કે હોસ્પિટાલિટી હોય કે હોસ્પિટલ્સ હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય તમારું સંરક્ષણ ક્ષેત્ર હોય, એ તમામ ક્ષેત્રોની અંદર અત્યારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ એટલા મોટા પાયે છે કે એના વગર આપણને 1 મિનિટ પણ ચાલી શકે તેમ નથી. એ જે ઇલેક્ટ્રિસિટી છે એનું મૂળ આ સ્થિત વિદ્યુતથી શરૂ થયું છે, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીથી. અને કેવી રીતે ધીરે ધીરે શોધ સંશોધનો થયા, પ્રયોગો થયા, અવલોકનો થયા, એમ કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા છે. એની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે અહીં પહોંચ્યા એની ટૂંકી વાતો આપણે કરીશું. સૌથી પહેલા થેલ્સ ઓફ મિલેટસ. આ થેલ્સ ઓફ મિલેટસ એ ગ્રીક એટલે ગ્રીસનો નિવાસી હતો. એ ગ્રીક ફિલોસોફર હતો. એ થેલ્સ ઓફ મિલેટસ ગ્રીક ફિલોસોફર તરીકે ઓળખાતો, સાથે સાથે ગણિત શાસ્ત્રી પણ હતો, ભૌતિક શાસ્ત્રી પણ હતો, કેટલું કામ એસ્ટ્રોનોમર તરીકે પણ એને કર્યું. ટૂંકમાં ઘણા બધા ક્ષેત્રોમાં એને પ્રદાન કર્યું. પણ આપણા ક્ષેત્રમાં એણે એક મહત્વની શોધ કરી. આ શોધ શું કરી? તો એણે એક ઘટનાનું અવલોકન કર્યું. ઘટના એવી હતી કે એને એક એબર નો ટુકડો લીધો અને એક ઊનનો ટુકડો લીધો. ઊન અથવા તો ફર. ફર એ એક પ્રકારનું ઊન છે. અને આ બે વચ્ચે એને એક પ્રક્રિયા કરી, ઘર્ષણ. ઘર્ષણ કર્યા પછી એબર અને ફર અથવા તો ઊન વચ્ચે ઘર્ષણ કર્યા પછી એક અવલોકન એ નોંધ્યું કે ઘર્ષણ કર્યા પછી એબરનો ટુકડો આકર્ષવાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે. એટલે કે એબરનો ટુકડો ઘર્ષણ પછી આકર્ષવાનો ગુણધર્મ પ્રાપ્ત કરે છે. કોને આકર્ષે છે? તો કાગળના નાના ટુકડા, પાંદડા કે વનસ્પતિજન્ય નાના ટુકડાઓ, ડસ્ટ પાર્ટિકલ્સ એટલે ધૂળના રજકણો, એ ઉપરાંત ઘાસના તળકલા, આવા જે હલકા પદાર્થો છે એને આ એબરનો ટુકડો આકર્ષે છે. એ જમાનામાં એબરને એક પર્યાયવાચી નામ અપાયું એબરને, અને તે હતું ઇલેક્ટ્રોન. અહીંયા સ્પેલિંગ ધ્યાનમાં રાખવાનું છે, ઇલેક્ટ્રોન. ધ્યાનથી જુઓ તો અહીંયા કે છે, આ ગ્રીક શબ્દ છે. એ પછીથી ઇલેક્ટ્રોન એબર ને નામ આપ્યું. પછી એક નવો શબ્દ આવ્યો ઇલેક્ટ્રમ, કે જે લેટિન હતો. અને અત્યારે જે ચાલે છે તે ઇલેક્ટ્રોન. અત્યારે હાલના સમયમાં જે શબ્દો વાપરી છે તે ઇલેક્ટ્રોન. એબર સાથે સંકળાયેલી ઘટના ઘર્ષણની, એનો આકર્ષવાનો ગુણધર્મ, એનો ગ્રીક શબ્દ તરીકે ઓળખ ઇલેક્ટ્રોન, પછી લેટિન શબ્દ ઇલેક્ટ્રમ અને અત્યારે વપરાતો શબ્દ ઇલેક્ટ્રોન. અને એના ઉપરથી અત્યારે ઇલેક્ટ્રિસિટી
રીતે અહીં પહોંચીશું અને આ બધી વાતો થેલ્સ ઓફ મિલેટસે ક્યારે થઈ થેલ્સ ઓફ મિલેટસ તો ઈસવીસન પૂર્વે 600 આ ઈસવીસન પૂર્વે 600 એટલે અત્યારે ઈસવીસન ચાલે છે ઈસવીસનના 2020 ની સાલ ચાલે છે અને એમાં 600 ઉમેરવાના એટલે 2620 વર્ષ એટલે આશરે ગણીએ તો 2600 વર્ષ જેવી વાત થઈ 2600 વર્ષ પહેલા થેલ્સ ઓફ મિલેટસે આ ઘટનાનું વર્ણન કર્યું અને એમાં એક આ ગુણધર્મ જોવા મળે એના પછી કેટલાય વર્ષો પછી લગભગ 16મી સદીમાં એવું નક્કી થયું કે આ જે ગુણધર્મ છે આ જે પ્રાપ્ત કરે છે તો એના ઉપર કંઈક એવું છે અને એ શું છે તો એને નામ અપાયું વિદ્યુત અને એ વિદ્યુત શેની છે તો વિદ્યુત ભારની છે અને એના ઉપરથી આપણને ઇલેક્ટ્રિસિટીની ઓળખ મળી તો એમ કહેવાય કે વિદ્યુતની સૌથી પહેલી શોધ અથવા થોડી ઘણી જાણકારી કોણે મેળવી તો એ થેલ્સ ઓફ મિલેટસે આજથી 2600 વર્ષ પહેલા મેળવી હવે આપણે થોડી આગળ વાત કરીશું કે ભાઈ થેલ્સ ઓફ મિલેટસે આ ઘટના શોધ્યા પછી એના ઉપર ઘણા બધા પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકોએ કર્યા બીજી જેમ કે એબર અને ઉન છે એવી બીજી ઘણી બધી જોડીઓ એના પર પ્રયોગો થયા અને પછી એના ઉપરથી અલગ અલગ તારવણી કરવામાં આવી અને એના ગુણધર્મો વિશે વધારે સંશોધન થયું એ શું થયું એ થોડુંક જાણીએ ઘર્ષણ અહીંયા એક ઉલ્લેખ કર્યો આપણે ઘર્ષણ અંગ્રેજીમાં જેને કહીશું ફ્રિક્શન થેલ્સ ઓફ મિલેટસે એબર અને ઉનની જે ઘટનાનું અવલોકન કર્યું એમાં મહત્વની ક્રિયા હતી ઘર્ષણ પાછળથી ઘણા બધા સંશોધનો થયા એમાં યોગ્ય એવા બે અવાહક પદાર્થોની ઘણી બધી જોડીઓ ઉપર પ્રયોગો થયા અને એમાં કંઈક જોવા મળ્યું અને એ જે જોવા મળ્યું એના ઉપરથી કેટલાક તારણો નીકળ્યા એ શું જોવા મળ્યું અને તારણો શું મળ્યા એની થોડીક આપણે જાણકારી લઈએ બોર્ડ ઉપર કેટલીક પેર્સ મેં દર્શાવી છે કે કાચ ને રેશમ સાથે ઘસવામાં આવે ઊનને એબર સાથે ઘસવામાં આવે બિલાડીના ચામડાને એબોનાઇટ સાથે ઘસવામાં આવે ફર એટલે એક પ્રકારનું ઊન જેને રબર સાથે ઘસવામાં આવે વાળ એ કોઈ પણ જાતના પ્રાણીજન્ય વાળ હોય તો એને પ્લાસ્ટિકના ટુકડા સાથે ઘસવામાં આવે તો આવી અલગ અલગ પેરો બની એ પેરોમાં કંઈક જોવામાં આવ્યું શું જોવામાં આવ્યું તો આપણે બે પેર લઈશું અને એની ચર્ચા કરીશું એમાં પહેલી પેર લઈએ કાચ અને રેશમ કાચ અને રેશમ ના ઘર્ષણ પછી કાચને જો લઈએ કાચના સળિયાને ઘર્ષણ પછી તો બે સળિયા આપણે લઈએ જેને આધાર ઉપર દોરી વડે બાંધીએ કાચનો સળિયો અને કાચનો સળિયો બીજો બંને જગ્યાએ આપણે કાચ લીધો છે અહીંયા બંને સળિયા ઘર્ષણ પછી લટકાવ્યા છે એનો અર્થ એવો થયો કે એના ઉપર વિદ્યુત ભારની હાજરી છે એટલે કે વિદ્યુત ભાર છે અહીંયા પણ વિદ્યુત ભાર છે કયો વિદ્યુત ભાર છે
વિદ્યુતભારનો પ્રકાર શું છે તે વખતે કોઈ જાણકારી નહોતી. પછી પ્રયોગ એવો કરવામાં આવ્યો કે પહેલા કિસ્સામાં કાચની નજીક બીજો કાચનો સળિયો લઈ જવામાં આવ્યો. બીજા કિસ્સામાં કાચની નજીક ઘર્ષણ પામેલો એબોનાઇટનો સળિયો લીધો. તો પહેલા કિસ્સામાં એવું જોવામાં આવ્યું કે કાચ ઘર્ષણ કર્યા પછી એના જેવો જ બીજો સળિયો ઘર્ષણ કર્યા પછી બેને નજીક લાવો તો અહીંયા અપાકર્ષણ થાય છે. અહીંયા ઘર્ષણ કર્યા પછી કાચ અને એબોનાઇટ ઘર્ષણ કર્યા પછી નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તારણ એવું નીકળે કે અહીંયા અપાકર્ષણ કેમ થાય છે તો વિદ્યુત ભાર નો સમાન પ્રકાર છે. સમાન પ્રકાર. અહીંયા કાચ અને એબોનાઇટ વચ્ચે આકર્ષણ કેમ થાય છે તો અહીંયા પ્રકારો જુદા છે. એટલે વિદ્યુત ભારના પ્રકાર કેવા છે? જુદા છે. એટલે એક સરખા વિદ્યુત ભારો અને જુદા જુદા વિદ્યુત ભારો. અને એના ઉપરથી તારણ નીકળ્યું સજાતીય વિદ્યુત ભારો. અને બીજી ટર્મ આવી વિજાતીય વિદ્યુત ભારો. સજાતીય વિદ્યુત ભારો એટલે એવા વિદ્યુત ભારો કે જે એક સરખા છે અને વિજાતીય વિદ્યુત ભારો કે જે સરખા નથી પણ વિરુદ્ધ પ્રકારના છે. આવું તારણ કાઢ્યું જેના કારણે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. જેમ કે કાચની સામે કાચનો વિદ્યુત ભાર સળિયો ગોઠવો તો અપાકર્ષણ થાય છે. કાચ અને એબોનાઇટ કે જેમાં અલગ અલગ પ્રકારના વિદ્યુત ભારો એકબીજા સાથે ગોઠવો કે નજીક લાવો તો આકર્ષણ થાય છે. તો પહેલું આટલું નક્કી થયું સજાતીય વિદ્યુત ભારો વચ્ચે એક ઘટના બને તે કહેવાય અપાકર્ષણ. અને અહીંયા જે ઘટના બને એમાં જે બળ લાગે તે આકર્ષણ. આ રીતે વિદ્યુતભાર મૂળ જે વિદ્યુતભાર છે એના બે પ્રકારોમાં વહેંચણી થઈ જેને આપણે કહીશું વિદ્યુતભારનું ધ્રુવત્વ. જેને અંગ્રેજીમાં કહેવાય છે પોલારિટી. આ પોલારિટી એટલે શું તો વિદ્યુતભારનું બે પ્રકારમાં વહેંચાવાની પ્રક્રિયા. અને પાછળથી બેન્જામિન ફ્રેન્કલિન આ વૈજ્ઞાનિક આવ્યો એણે આ ધ્રુવત્વ નક્કી કર્યું કે વિદ્યુતભારના બે પ્રકારો છે. તો કયા કયા બે પ્રકારો છે તો નામ આપ્યું ધન વિદ્યુતભાર. બીજા વિદ્યુતભારને નામ આપ્યું ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર જેને આપણે પોઝિટિવ સાઇન વડે દર્શાવીએ છીએ, ઋણ વિદ્યુતભાર જેને નેગેટિવ સાઇન વડે દર્શાવીએ છીએ. અંગ્રેજીમાં જો એને કહેવું હોય તો એમ કહેવાય પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ અને આને કહેવાય નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ. ઘણી વખતે આપણે સગવડતા ખાતર પ્લસ ચાર્જ ને માઇનસ ચાર્જ બોલતા હોઈએ છીએ પણ એ સંપૂર્ણપણે સાચું નથી. એને પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે જ ઓળખી શકાય અને નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ તરીકે ઓળખી શકાય. આ જે સંજ્ઞાઓ છે માત્ર જુદાપણું દર્શાવે છે કે બંને વિદ્યુતભારો સમાન નથી પણ વિરુદ્ધ પ્રકારના છે. અને વિરુદ્ધ પ્રકારના દર્શાવવા માટે બેન્જામિન ફ્રેન્કલિને બંનેને સાઇન આપી દીધી, પોઝિટિવ સાઇન અને નેગેટિવ સાઇન. આ રીતે વિદ્યુતભારો જુદા પડ્યા. એટલે આ તમામ ચર્ચાઓમાં આપણે બે ત્રણ વસ્તુઓ જાણી કે જે કઈ ઘટનાઓ બને છે એની અંદર ઘર્ષણની ઘટના બને છે. ઘર્ષણને કારણે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય છે. એ સ્થિત વિદ્યુતની શોધ કોણે કરી તો થેલ્સ ઓફ મિલેટસે કરી. એના ઉપર કેટલા પ્રયોગો થયા તેમાંથી આપણને એક ડિફાઇન થયું સજાતીય વિદ્યુતભારો અને વિજાતીય વિદ્યુતભારો. ઉપરથી બીજું પણ કંઈક નક્કી થયું કે વિદ્યુતભારની પોલારિટી એટલે કે ધ્રુવત્વ. અને છેલ્લે બેન્જામિન ફ્રેન્કલિન આવ્યો એણે એક ખ્યાલ આપ્યો કે વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો કે સરખા પ્રકારના વિદ્યુતભારો છે તો એને નામ આપીએ તો એને નામ આપ્યા. એક વિદ્યુતભારને નામ આપ્યું ધન વિદ્યુતભાર, બીજાને નામ આપ્યું ઋણ વિદ્યુતભાર, પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ અને નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જ.
તો અહીં સુધી આપણી શોધ સંશોધન વિદ્યુતને લગતી પહોંચી. આજના લેક્ચરમાં અહીં સુધી વાત કરીશું. આપણે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે આ જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ભાર આપણે કેવી રીતે જાણી શકીએ કે ભાઈ આ પદાર્થની સપાટી પર વિદ્યુત ભારની હાજરી છે. તો એના માટેનું એક નાનું યંત્ર જેને આપણે કહીએ છીએ વિદ્યુત દર્શક યંત્ર, એની ચર્ચા કરીશું.